જો આ રીંગણનું ચિત્ર છે. હવે આપણે બીજું ચિત્ર દોરીએ. ગાજર છે, આ લાલ રંગનું હોય છે. હવે આપણે તીખું તીખું જે હોય છે એ મરચું, આ એનું ચિત્ર છે અને આ લીલા રંગનું હોય છે. હવે આ છે કારેલું, જે સ્વાદમાં બહુ કડવું હોય છે પણ એના ગુણો બહુ ઉત્તમ હોય છે. હવે આ છે બધાનું મનપસંદ ટામેટું, જે સ્વાદમાં ખાટું ખાટું હોય છે અને ગુણોમાં બહુ ભરપૂર હોય છે. તો બાળકો, આજે આપણે વિવિધ શાકભાજી વિશે જોયું અને એના ચિત્રો દોરતા પણ શીખ્યા. એની પરથી તમે એના રંગ, એના ગુણો વિશે પણ જાણી શકો.